તો મિત્રો આ છે સમાધિ મંદિર, અહીંયાથી ફરીને અંદર જવાનું. અને આ છે બાબા કેદારનાથનું મંદિર. પાણી આવ્યું તે જે દાદા બાબા કેદારનાથ બાબાને જે મંદિરની રક્ષા થઈ હતી અને પાણીથી બચાતા મંદિર બચ્યું હતું એના માટે છે. તો મિત્રો આ છે ભીમશિલા. કહેવામાં આવે છે કે મંદિરમાં જ્યારે બાઢ આવી ને તે આ પથ્થરના દ્વારા તે મંદિરની રક્ષા થઈ હતી. જોઈ લ્યો મિત્રો, દર્શન કરી લ્યો. હર હર ગણેશાય નમઃ, હર હર મહાદેવ. સોરી મિત્રો, મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ ગઈ છે. ભીમશિલા છે આ, અહીંયા છે આગળ, અહીંયા છે આગળ, જો અહીંયા આ છે ભીમશિલા. नहीं लग रहा ना 3 किलोमीटर से मुझे लगता है वो लाइन में लगे रहेंगे जाते ही नहीं तो वही 100% श्योर है और मैंने को बोला टोकन मैंने निकाल के रखा હેલો, હમણાં હું ત્યાં જઈને તમને દર્શન કરાવું. अंदर का कपड़ा भी निकाल के બધા પથ્થર બાળમાંથી જ આવેલા છે. અહીંયા જે આગળ છે ને એ પથ્થર ભીમશિલા મંદિરની રક્ષા કરી હતી પથ્થરે બાળથી. આ પથ્થર પણ પાણીમાં ઉપરથી જ આવેલો છે. ભૂસ્ખલન થઈને પાણી આવ્યું ને તે. ચાલો હમણાં આગળ જઈને તમને દર્શન કરાવું. હર હર મહાદેવ. તે આદિ શંકરાચાર્ય સમાધિ. સમાધિ મંદિર છે, આદિ શંકરાચાર્ય સમાધિ. चलो देखो अभी खड़े हैं नहीं दर्शन के लिए 6 बजे दर्शन के लिए बट लोग हमारे पीछे પૂરી દિવાલ ઉપર શ્લોક લખેલો છે. ભગવાન શંકરાચાર્યની સમાધિ છે એ. તો મિત્રો આ છે શંકરાચાર્ય ઋષિની ગુરુની સમાધિ. જોઈ લો, દર્શન કરી લો. કેદારનાથ સમાધિ સ્થળ. હર હર મહાદેવ.